तो हम महामंगले पुण्य भूमि तदर्थे शकायो नमस्ते नमस्ते। क्षत्रिय संघारना इष्टदेव एवा जखदादा ने हूँ अहींथी वंदन करूँ छूं। वंदन करूँ छूं आ बिगड़ा गामनी पवित्र माटी ने અને વંદન કરી સાજે ભીદડાજી સંઘારને। આજના ભીદડાજી સંઘારની આજે પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે અને એ પ્રસંગને માં ઉપસ્થિત મંચસ્થ महानुभव शक्ति में हर हर संप्रदायना साध्वी एवं बासरी चंदू में मारा परम मित्र अने डेप्यूटी मामलतदार निवृत्त एवं जखराज भाई भुआ बरायाना जाम महेंद्र सिंह जी जाडेजा अने सर्वे मंचस्थ विराजमान संतो અને સાધ્વીઓ, જમીન પર બિરાજમાન સર્વે સંઘાર રાજપૂતોના ટીલાટો અને સર્વે આ સભામાં બિરાજમાન 18 આલમના આગેવાનો, સ્ત્રી શક્તિમાં બિરાજમાન મારી માતાઓ અને બહેનો, આજના પ્રસંગને અનુરૂપ હું મારી જ્ઞાનની મર્યાદા, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી બહુ જ ઓછા સમયમાં વધુ વિગત આપવાનો એક નમ્ર પ્રયાસ કરીશ। વિદેશ ઇતિહાસકાર જોર્જ બુલર અને બીજે ગોખલે અને મનીલાલ જેવા ઇતિહાસકારોએ કહ્યું છે કે ઇતિહાસ માનવીની આશાઓ નિરાશાઓની વિસ્તૃત ગાથા છે। વર્તમાન સમયની સાથે ચાલવું એ સમયની માંગ છે, પણ ઇતિહાસને ભૂલવો ન જોઈએ। કોઈ પણ કોમ, જાતિ, પ્રદેશ પોતાના ઇતિહાસને ભૂલે છે, એ કોમ, એ જાતિ, એ પ્રદેશ દિશાહીન થઈ જાય છે। કુલનું ગૌરવ, સમાજનું ગૌરવ અને રાષ્ટ્રનું ગૌરવ માનવતાવાદને સાકાર કરે છે। મને મારા પરમ મિત્ર જખરાજભાઈ અને કિશોરસિંહભાઈ સરવૈયા, શામજીભાઈ સંઘાર, એમની સાથે હું સતત જોડાયેલો, નવીનસિંહ, જયદીપસિંહ, મને કીધું કે જયસિંહભાઈ આપ પધારજો। મેં તો શા માટે ના આવું, ઇતિહાસ અમારો વિષય છે। હે તો આજના પ્રસંગને અનુરૂપ આ ભદ્રજી સંઘાર જામોત્રીની વાત કરીશ। જામોત્રીનું બિરુદ કેમ મળ્યું? વિક્રમ સંવત 1415 માગસર સુધી એકાદશી સોમવાર તારીખ 27/2/1359 ના દિવસે ભીતરસંઘ સંઘારે આ ગામનું તોરણ બાંધ્યું। એને 667 વર્ષ થયા। તો એ પેલા ભીતરસંઘ સંઘાર ક્યાં હતા? તો વાડાસર, વિંગરિયા અને પદ્ધર અને જખોતર પદ્ધરમાં અહીં આવ્યા। જખાતર પદ્ધરમાં આવ્યા ને ત્યારે લૂંટારો અહીંથી પસાર થયા, ત્યારે આ ગામ નહોતું વસ્યું। લૂંટારો કુંવારી કન્યાનું અપહરણ કર્યું અને ત્યાંથી જખતર પદ્ધરમાંથી પસાર થાય છે અને બેદરજી સંઘારને ખબર પડે છે કે કોઈ કન્યાને અપહરણ કરી અને લઈ જાય છે। એમનું છાત્ર ધર્મ હતું, પોતે સુરવીર હતા, હે, અને એમની ટુકડી હતી, એમનું લાહો લશ્કર હતું સંઘારોનું। એમણે આહ્વાન કર્યું કે અહીંથી આપણા ગામ ઉપરથી કોઈ અબડાને લઈ જાય, અપહરણ કરી જાય તો આપણા છાત્ર ધર્મને લજાવે। અને એને એક સંવાદ કર્યો કે ઘા કરે પ્રતિમા ઉપર પૂજારી શું જોયા કરે, રીવા રાત રાખલી રક્ષક શું જોયા કરે, અરે ચીર ઉતરે
જોયા કરે એવું ઘમાસાણ યુદ્ધ કર્યું આ બેદરજીએ, અને લૂંટારાઓ ત્યાંથી ભાગી ગયા હથિયાર મૂકીને. કઈક લૂંટારાઓ મરણને ભેટ્યા અને બેદરજી સંઘારે એ કન્યાનો કબજો લીધો. સંશોધન કર્યું, અભ્યાસ કર્યો, તપાસ કરી કે આ દીકરી છે ક્યાંની. તો એ દીકરી ગુંદિયાળીની દીકરી, અને ગુંદિયાળીના શાસક તમાચીજી ધલ હતા. અને ત્યાં એ બેદર સંઘાર ત્યાં જાય છે અને તમાચીજી ધલને મળે છે અને દીકરી સુપ્રત કરે છે. તમાચી ધલ પોતે પરાક્રમી હતો, શૂરવીર હતો, ભડનો દીકરો હતો, અને એનું સન્માન કર્યું. બહુ રાજી થયા. ત્યારે એમણે કીધું કે તમને માગો એ આપું. એમ કીધું મને કાંઈ નથી જોઈતું, મારો જખોતર પદ્ધર છે, મારી સેના છે, મારું લાવ લશ્કર, મારું ભાઈમાં હું સુખી છું. પણ કે ના, તો એક લંગડી ઘોડી જેટલામાં ફરીને આ વિસ્તારમાં એ બેદડા ગામ એમણે વસાયું. વિક્રમ સંવત 1415 માગસર સુદ એકાદશી સોમવાર તારીખ 27/2/1359 ના દિવસે 667 વર્ષ પહેલા એમણે અહીંયા તોરણ બાંધ્યું. એની પરાક્રમની વાતો કરવા માટે અમને ઘણો સમય જોઈએ, ઘણો બધો કાચો માલ પડ્યો છે, પણ સમયનો અભાવ હોય ને. એ સમય જતા એમના જ વારસદાર હળદોરજી થયા. નામ બે પ્રકારે આવે છે, હળદોરજી છે ને હરભમજી છે. હરભમજી વિક્રમ સંવત 1675 ની અંદર પીપળેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે, અને ચૈતર સુદ ચોથ હતી તે દિવસે. તારીખ લખી લેજો, હું ઐતિહાસિક તથ્ય સાથે વાત કરું છું. ચૈતર સુદ ચોથ, પીપળેશ્વર મહાદેવ અને હરભમજી જાગીરદાર, હરભમજી સંઘાર. અને ત્યાં અંજારના અજયપાળ દાદાના જે મઠવાસી હતા, એમના આગેવાની હેઠળ એ મંદિરની સ્થાપના થઈ. એટલે હરભમજી એક બાહોશ વ્યક્તિત્વ હતું. સંઘારોમાં એક એક વ્યક્તિનો એક એક પાત્ર જાજરમાન છે. આપણો ઇતિહાસ દિવ્ય છે. ત્યારબાદ વિક્રમ સંવત 711 કચ્છના શાસક રાવ શ્રી રાયધણજીએ અહીંયા સેલોર વાવ બંધાવી. ત્યારે શાસક કોણ હતા? હમીરજી સંઘાર. એ સમયના શાસક હમીરજી સંઘાર. અને હમીરજી અને રાવ રાયધણજીના સંબંધ એકદમ સારા હતા. એ સમયમાં સુવર્ણકાળ હતો સંઘારોનો એ સમય, કારણ કે ભૂત જાગીરથી એમનો મેળાપ સારો હતો. એટલે એ વાત વધારે નહીં કરું. અને સમય જતા વિક્રમ સંવત 1779 ની અંદર એ જસરાજજી સંઘાર થયા. ત્યારે એ સમય હતો ભુજના શાસક રાયધણજી બીજા પ્રથમ અને રાયધણજી બીજા. એમાં જે સંઘાર રાજપૂતોને માર પડી છે 1779 નો કાળ બહુ વિકટ હતો તમારા માટે, બહુ ખરાબ. ધર્મ પરિવર્તન. ફતેહ મામદે આ ગામ ઉપર ચડાઈ કરી 12 દિવસ સુધી આ ગામને બાનમાં લીધું. ત્યારે જસરાજજી વીર યોદ્ધા હતો, જેની રગોમાં બેદરજી સંઘારનું લોહી રક્ત પ્રવાહ થતું હતું. આજુબાજુના ગામ તલવાણા, પીપરી, ખાખર ખબર પડી કે આ ગામ ઉપર ખોટી બાનમાં લીધું છે અને અમુક શરતોને આધીન ન થયા. અને ભુજ જાગીર પાછળ હતી અને ફતેહ મામદ અહીંથી પાછો જતો રહ્યો. આ જાજરમાન ઇતિહાસ છે જસરાજસિંહનો. અહીંયાથી હુમલો કર્યો, પછી પતરી ગયા, જ્યાં ખેંગાર શાખાના રાજપૂતો રહે છે. જીઓજી એમનો સામનો કર્યો. ફતેહ મામદ પાછળ હટ્યો, પણ જીઓજીનું અવસાન થયું, મૃત્યુને ભેટ્યા. પણ એમની ભાયાતે જીઓજીને મૃત જાહેર ન કર્યા, કારણ કે ભૂત જાગીરને એનો ડપ હતો જીઓજીનો. એટલે જીઓજી મૃત્યુ પાય થઈ ગયા હતા, મૃત્યુને શરણ પામ્યા. છતાં એમના ભાઈઓએ નક્કી કીધું કે જીઓજી અવસાન પામ્યા છે. અને પત્રીને આજે દરબારગઢમાં એમની છતેડી છે. જાજો ક્યારે જીઓજી બાપુને. એટલે એવા અનેક ગામોના હું નામ લઉં, સમય નથી, પણ ભૂત જાગીરને એમણે પાછળ હટાવી. સમય આવ્યો 1882 નો, ત્યારે આપનું સત્તા અસ્ત થવાના આરે હતી. અને કાયોજી, જે શ્યામ ગઢવીએ વાત કરી, કાયોજી સંઘાર
ત્યારે પણ બારોટિયાનું ધાડું આવ્યું અને એમણે સામનો કર્યો. સમય જતાં કઈક કારણે આપણા ઉપર થપ્પડ પડી. કેટલા ગામો તમારા? આ સામત્રા કોનું? સામતજી ચાવડાનું. સંગારોનું, તમારા બાપનું. ક્યાં ગયા પાડ્યા? હમણાં ફોટડી છે, રેબારી અને પટેલોની વસ્તી છે હાલાઈને. એ પેથાજી સંગારનું હતું. એ ગામ પેથા પર હતું, પછી ફોટડી થી. આ ગડાગઢ કેનું? મખણા. અત્યારે મખણા છે. એ ગામનું નામ ગડાગઢ હતું. એ તમારા બાપનું, એ તમારા બાપનો ઇતિહાસ હતો. આજે તમારા બાપના ઇતિહાસની વાત લઈને આવ્યો છું. એક બીજી વાત નહીં કરું, એકે વાત નહીં કરું બીજી. પાડિયા હતા, બધા સર્વનાશ થઈ ગયા. ફોટડીની અંદર અનેક પાડિયાઓ હતા. ફોટડીના પાદરમાં શિવ મંદિર છે. એના સ્થાપક કોણ હતા? પેથાજી સંગાર હતા. અત્યારે વસ્તી નથી. ગામનું નામ બદલાઈ ગયું. હે, તમે તો માર ખાધી છે. જામોતર, જામોતરની પાક ક્યાંથી આવી? જામ સાહેબ બેઠા છે, એમણે જામની પાક પહેરી. 1374 વર્ષ થયા એમની પાકને. 1374. જામ નરપતે, જામ ગજપતને પાક પહેરાવી વિક્રમ સંવત 708માં. એ આ પાક પરંપરા આજે આપણા પ્રતિનિધિ જામ સાહેબ બેઠા છે. ઇતિહાસ છે. જામોતરની પાક સાવો સંગારને કોણે પહેરાવી? જામ નરપતજીએ ઈરાનની અંદર ફિરોઝ શાહ બાદશાહનો વધ કર્યો અને જામોતરની પાક સાવો સંગારને વિક્રમ સંવત 714 વૈશાખ સુદ 30 રોહિણી નક્ષત્ર શનિવારના દિવસે આ જામોતરની પાક પ્રારંભ થયો છે. અને સિંધમાં આવી આ પાક, અને સિંધ થઈ અને કચ્છ સુધી આવી આ જામોતરી. આ જામ પદવી છે. જામ તમારો ઇતિહાસ છે, તમારો મોર મુગટ છે. જામોતરી ના ભૂલતા, ઇતિહાસને ના ભૂલતા. ભૂલાઈ જાય, આર્થિક પાસા નબળા થાય, શિક્ષણનો અભાવ હોય, આપણા ઇતિહાસને ભૂલી જઈએ. પણ સમય સારો છે. હવે આર્થિક સમૃદ્ધિ છે, શિક્ષણનો વ્યાપ છે, તો ઇતિહાસનું જતન કરજો. હું ભુવાભાઈને એ જ કહું, કિશોરસિંહને એ જ કહું કે હવે ઇતિહાસને ઉજાગર કરજો. વડીલોને પણ કહેજો, ભાઈ ઇતિહાસ ઘણા ઉદાસીનતા છે. ઘણા વડીલોમાં આજે ઇતિહાસ પ્રત્યે ઉદાસીનતા. એનું કારણ કે શિક્ષણનો અભાવ. ઇતિહાસને ન ભૂલાય. કચ્છનો ઇતિહાસ જબરજસ્ત છે. હજી સંગારોનો ઇતિહાસ ઘણો બધો છે કરીએ તો, પણ સમય જોઈએ ને. ઉજળો ઇતિહાસ છે, દેવ દેવીના ઇતિહાસ છે, સુરા અને પુરાના. હે, આવો જેસલ જાડેજો બારોટિયો થયો, હે, અને જીવતે સમાધિ લીધી. એ સંત કહેવાય જેનો જન્મ વિક્રમ સંવત 1374 વૈશાખ સુદ 30 એનો જન્મ થયો. અને પૂરી 57 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1431 ચૈત્ર સુદ પૂનમ મંગળવારના દિવસે એને જીવન સમાધિ લીધી. પાઠ ધર્મ હતો, પાઠ પરંપરા, નાથ સંપ્રદાયની પાઠ પરંપરા કહેવાય. એ પરંપરામાં એ જોડાયેલા હતા. એની સાથે રૂપાદેવ માલદે હતા, ઉગમસિંહ ભાટી હતા, લાખા લોયણ હતા. એ પાઠ ધર્મ હતો 14મી સદીમાં. પિથોરા પીર, રામદેવ પીર, એ પાઠ પરંપરાથી લુપ્ત થઈ ગઈ. એના ગુરુ નિમનાથ હતા જેસલના. હે, આજે પૂજાય છે. સતી રાણી એ કઈ પતિ પત્ની નતા બને. ઘણા ઇતિહાસકારો લખે, એનું હું ખંડન કરું આરપારમાં. કિશોરસિંહ એ તો એમનો તલવારની ધાર ગુરુ શિષ્યનો નાતો હતો, આત્મભાવ હતો, દેહભાવ નતો. એવો જેસલ પીર થઈ ગયો. અબડાને યાદ કરું, જેનો જન્મ વિક્રમ સંવત 1316 ફાગણ વદ એકમના એનો જન્મ છે. 40 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1356 અને શ્રાવણ સુદ 12ના વીર ગતિને વર્યો. નારીઓ માટે આવા બધા વીરો છે. આ કચ્છની ભૂમિ છે. ઇતિહાસને ના ભૂલજો. તેમાં ખાસ સંઘાર ક્ષત્રિય ભાઈઓને હું કહું છું, તમે ઇતિહાસને ન ભૂલજો. તમારા 60 પદ્ધર હતા, જાડેજાઓના 60 પદ્ધર હતા સમાવના. કાઠીઓને કાઢ્યા કોણે? કાઠીઓ કચ્છમાંથી નીકળ્યા કેમ? સમા સરદારો, જાડેજાઓના વડીલો. અને તમે માથા દીધા છે. તમે કાયમને માટે માથા દીધા છે, પણ તમને ન્યાય નથી મળ્યો. કોઈ ઇતિહાસકારોએ સંઘાર રાજપૂતોને ઇતિહાસ ન્યાય નથી આપ્યો. મેં મારું પુસ્તક લખ્યું છે જારાનું જનસંઘર્ષ. નરેન્દ્રભાઈ હાથે જારા ઉપર વિમોચન થયેલું. મેં એમાં સંઘારોના ઇતિહાસની ટૂંકી વાત કરી છે. હજી લખી રહ્યો છું, અવળો ઇતિહાસ લખીશ જારાનો. એમાં આપનો સમાવેશ થશે. પુષ્કળ મોટો મહાગ્રંથ લખીશ જારાનો. મારી પાસે એટલો ઇતિહાસ છે ને લખવાનું ચાલુ છે. કાર્ય આપણે ન્યાય આપીશું સાચી વસ્તુને.
એટલે આપણે જાગૃત રહેજો. વધારે સમય નથી લેતો, વાતો ઘણી બધી કરવી છે, વળી સમયને અનુરૂપ વળી આપણે ભેગા મળશું, પણ તમે જાગૃત રહેજો. સંઘાર રાજપૂત ક્ષત્રિયો તમારા ઇતિહાસને ઉજ્જવળ કરવા મારો સમય અને સંપત્તિ અને શક્તિ કામે લગાડીશ. હું કોલ આપું છું. તમારા ઇતિહાસને વધુમાં વધુ જાણનાર હોય તો આ બંધો છે કચ્છની અંદર. ચેલેન્જ કરું છું, ગમે એવો ઇતિહાસકાર આવે, સંઘારના ઇતિહાસ મારી રગોમાં છે. તમે નથી જાણતા એટલે હું જાણું છું. યાદ રાખજો, પણ ઇતિહાસનું જતન કરજો એટલું કહીને જાઉં છું. અસ્તુ. જય માતાજી. જય માતાજી.